હાથસાળ આજે આ શબ્દ જેટલો ઓછો પરિચિત છે એટલો જ પરિચિત છેલ્લે આઝાદીની લડાઈ વખતે ગાંધી યુગમાં સાંભળવા મળતો હતો। એક સમયે જેનો દબદબો હતો તેવા હાથસાળ અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા વણકર પરિવારોની સંખ્યા આજે દિવસે ને દિવસે ઘટી રહી છે। આજથી 60 કે 70 વર્ષ અને તેથી પૂર્વે પણ સોરઠ પંથકમાં 20 થી 25 જેટલા ગામો અને 200 કરતાં પણ વધારે પરિવારો એકમાત્ર હાથસાળ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા। વણકર પરિવારો સૂતરના દોરાને વણવાનું કામ કરીને તેમાંથી કાપડ તૈયાર કરતા હતા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં 3 થી 4 પરિવારો એવા છે જે આજે પણ વણાટ કામ સાથે સંકળાયેલા છે। તેમાંથી એક ખાણિયા પરિવાર આજે પણ વર્ષો જૂના હાથેથી ચાલતા હાથસાળ પર એકથી એક કલાત્મક કપડાઓ બનાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે। અમારે વારસાગત ધંધો છે બાપ દાદાનો। મારા ગરડા આપા ધંધો કરતા હતા, મારા બાપુજી આ ધંધો કરતા હતા અને અમે પણ અત્યારે આ ધંધો કરે, મારા દીકરા પણ આ ધંધો કરે છે। પહેલાં રેંટીએથી ઘેટાની ઊન કાતી અને દોરા બનાવી અને મટીરિયલ હાથે ઘેરે કમ્પ્લીટ કરી અને વેચતા હતા। એમાં બહુ વાર લાગતી હતી। પછી નાની હાર હતી ખાડા હાર, એમાં પણ વાર લાગતી। એમાં એક નંગ બનાવવામાં કમસે કમ 4 કલાક લાગી જતી હતી। પછી હવે આધુનિક જમાના પ્રમાણે દોરા તૈયાર આવ્યા, મટીરિયલ તૈયાર આવ્યા, એટલે લુધિયાણાથી, અમૃતસરથી, પાણીપતથી માલ તૈયાર લઈ, મુંબઈથી ટેરી ઉલન, જામનગરથી લઈ અને બનાવીએ છીએ હાથે। અટાણે મારો દીકરો 1 કલાકમાં 1 નંગ બનાવી નાખે છે, એટલે એક દિવસના 7 થી 8 નંગ બની જાય છે કમસે કમ। અને આ વારસાગત અમારો ધંધો છે। અમારા 12 માણસનું પરિવાર છે, બધી આ જ ધંધામાં કામ કરે છે। અમારા બૈરા, છોકરા, લેડીઝ, અમારા છોકરા એ બધી ધંધો કરે। મારે 3 દીકરા છે, 3 આ જ ધંધો કરે છે સાહેબ। હાથસાળ ચલાવવું તે કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, પરંતુ પરિવારના અન્ય લોકોની પણ મદદની જરૂર પડે છે। જેમ કે ડિઝાઇન બનાવવી, દોરામાંથી તાંતણા રૂપે હાથસાળમાં અલગ અલગ કલરના દોરા ગોઠવવા, તૈયાર થયેલા કપડાને ફૂમકા લગાવવા, આભલા ટાંકવા, આવા તમામ કામોમાં પરિવારના અન્ય સભ્યોની મદદની જરૂર પડે છે। ત્યારે પેઢી દર પેઢી વણાટકામ સાથે સંકળાયેલા ભરતભાઈ વણકર જણાવે છે કે દેખાવમાં સામાન્ય લાગતું હાથ વણાટનું આ કામ ભારે જટિલ અને મહેનત માંગી લેતું કામ છે। કોઈ પણ વસ્ત્ર બનાવવા માટે કારીગરને બારીકાઈથી નજર અને ખૂબ જ શારીરિક શ્રમની જરૂર પડે છે। ગાંધી યુગથી પ્રચલિત થયેલા આ વ્યવસાયમાં વણકર પરિવારો સમયાંતરે ફેરફાર કરતા ગયા અને નવીનતા લાવતા ગયા। ગાંધીજી વખતનો વણાટકામ વયો આવે છે કે રેટિયાવે કાતી અને જે બનાવેલું છે એની ઉપરથી અમારા વણકર લોકોએ નવું શોધકામ કર્યું, બરાબર ને। વણકરો ઘણું આમાં નવું કરી અને અમારા બાપ દાદા પહેલાંથી કરતા આવે ને અમે કાંઈક ને કાંઈક દર વર્ષે નવા ઘણો સુધારો કરતા જ આવીએ છીએ। જેમ જેમ અમારો દિમાગ પૂગે બજારની અંદર એમ અમે કાંઈક ને કાંઈક નવીનતા લાવતા જ હોય છીએ। દોરા અને ડિઝાઇન છે એ બધી અમારા દિમાગમાં ઘડાયેલું જ હોય છે અને જે અમે વણાટકામ કરીએ એમાં જે લાકડી હોય એને અમે ઉપાડી અને 2 પગને 2 હાથની મદદથી અમે નાની નાની ડિઝાઇન બનાવી શકીએ। દોરો તૂટે જ છે, બરાબર, કારણ કે આ દોરામાં આર કાંજી કોઈ કેમિકલ ના હોય એટલે દોરો તૂટતો જ હોય, પણ છતાંય અમને ધ્યાન પડી જાય એટલે અમે દોરાને એ રીતથી અમે વટ મારી દઈએ। વણાટમાં સાહેબ ખૂબ ધ્યાન રાખવું પડે, 4 નજર રાખવી પડે, 2 નજર નહીં 4 નજર। અંદાજે સાહેબ સરખામાં બેસીએ ને તો 1-1.5 કલાક કામ કરીને થોડોક રિસ્ક લેવો જ પડે। ચા પાણી પીવાનો રિસ્ક લેવો જ પડે એમ, કારણ કે આખો દિવસ પચાડ કરીએ ને તો હાથને પગ દુખી જાય। 500 થી 700 વર્ષ જૂનો હાથસાળનો આ ઉદ્યોગ આજે પણ ટકી રહ્યો છે। આજે આ વણકર કારીગરો દ્વારા શાલ, ધાબળા, કાંબલ, ઓઢણી, ભેરિયો, ચૂંદડી, બાંધણી, ફારિયું જેવા કપડાઓ પણ હાથસાળથી બનાવે છે અને તેને પહેરવું આજે પણ સોરઠ પંથકના લોકો એક ગર્વ અને ખુમારી ગણે છે। કસીકોરા બનાવીએ, કાંબેર બનાવીએ, સાયલ બનાવીએ, ઓઢણી બનાવીએ, દુપટ્ટા બનાવીએ, પછી લેડીઝ સાયલ બનાવીએ, જેન્ટ્સ સાયલ બનાવીએ છીએ, બધી હરેક આઈટમ બનાવીએ છીએ। પછી પટિયા ધાબળા, કાળી કાંબેર બનાવીએ છીએ, માતાજીનો ભેરિયો બનાવીએ છીએ। આજે પણ દિવાસા ગામના વણકર પરિવારોનો છેલ્લી 5 પેઢીથી ચાલ્યો આવતો હાથસાળનો ઉદ્યોગ તેમની રોજીરોટીનું માધ્યમ બની રહ્યું છે।
ભરતભાઈ વણકર વધુમાં જણાવે છે કે આજના હરીફાઈના યુગમાં તેમની મહેનતનો તેમને પૂરતો ભાવ મળતો નથી. બીજું એ કે ગામડામાં વેપાર થઈ શકે છે, પરંતુ શહેરમાં વેપાર કરવો કપરો છે. વેપારીઓ મશીનથી તૈયાર થયેલા માલને અગ્રિમતા આપે છે અને બીજી તરફ કાચો માલ પણ બહારના રાજ્યમાંથી મંગાવવો પડે છે, જે ખૂબ જ ખર્ચાળ છે. દાદા વખતથી હાથવણાટનો ધંધો કરીએ છીએ, બરોબર. પેઢી દર પેઢીથી વણાટકામ કરીએ છીએ. અમે વારસાગત અમારો ધંધો છે. અમારો પરિવાર નાનો છે, પણ છતાંય ઘરનું ગુજરાન ધીરે ધીરે આમાં ચાલ્યા કરે છે. મટીરિયલ વેચવા બહાર જવું પડે છે. બહાર જતાં અમને મટીરિયલનો પૂરતો ભાવ મળતો નથી, બરોબર. કંપની મિલની આઈટમ અત્યારે જલ્દી વેચાય, અમારો માલ દિમાગમાં બેસતો નથી. કઈ રીતના બજાર ભાવ કઈ રીતના છે? બજાર ભાવ અમે ધાબરો અત્યારે બનાવી અને વેપારમાં જઈએ, બરોબર, તો ખરીદનાર ગામડામાં અમારી ખરીદી થાય 200-250 રૂપિયા ત્યાંની કિંમત ગણાય, બરોબર. સિટીમાં આની વેપાર થતો નથી. લો મટીરિયલ અમે લુધિયાણા, પાણીપત, અમૃતસર, બરોબર, ગુજરાત બહારથી ખરીદવું પડે. અને કિલ્લાનો ભાવ, લો મટીરિયલનો કિલ્લાનો ભાવ ગણીએ તો 200થી માંડી અને 300, 350, 500 લગન કિલ્લાનો ભાવ હોઈ શકે. એક તરફ સરકાર લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવા માટે વોકલ ફોર લોકલ જેવા અભિયાનો ચલાવીને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આધુનિક યુગ અને આજની યુવા પેઢીઓની બદલાતી પસંદ પણ આવા હાથસાળથી તૈયાર કરાતા કપડાઓના કારીગરોની રોજગારી પર અસર કરી રહી છે, જેના પરિણામે દિવસા ગામના વણકર કારીગરો પોતાની હાથ વણાટની કળાને જીવંત રાખવા અને તેને રોજગારીમાં રૂપાંતરિત કરવા માટે રીતસર ઝઝૂમી રહ્યા છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.